નમસ્કાર મિત્રો, તારીખ છે 11 માર્ચ 2026 ને વાર છે આજે બુધવાર। આજના વિડીયોની અંદર જીરું બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વિડીયોની અંદર કરવાના છે। તે પહેલાં દરેક મિત્રોને ખાસ નંબર વિનંતી કે ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો। તો મિત્રો, જીરુમાં ઘટિયા ભાવથી મળે 50થી લઈને 100 રૂપિયાનો ઉછાળો આવ્યો છે અને વાયદા બજાર પણ મજબૂત જોવા મળ્યા છે। ખાસ કરીને રાજસ્થાનમાં જીરુના ઊંચા પાકના અંદાજ સામે ખેડૂતોએ વિરોધ નોંધવાની હાલ તો ચર્ચાઓ ચાલી રહી છે। ખાસ કરીને જીરું બજારમાં ભાવ મજબૂત રહ્યા હતા। ભાવ ઘટવાના મણે 50થી લઈને 100 રૂપિયાની તેજી આવી છે। જીરું બજારમાં આવકો પણ આજે ઘટી છે અને સામે 50થી લઈને 55,000 બોરી આવકો થઈ છે। જીરું બજારમાં ભાવ તળિયે પહોંચ્યા હોવાથી ખેડૂતોની વેચવાલી અટકી પડી હતી। આગામી દિવસોની અંદર જીરું બજારમાં વેપારો કેવા થાય છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે। બીજી તરફ રાજસ્થાનના જે જીરુનો પાકનો અંદાજ લઈને અત્યારે વિવાદ થયો છે અને એક આંતરરાષ્ટ્રીય સંસ્થા જીરુના પાકના અંદાજ મૂક્યો હોવાથી ખેડૂતોએ નીચા ભાવ મળી રહ્યા છે અને રાજસ્થાનમાં કેટલાક ખેડૂતોએ આ સંસ્થાના અંદાજ સામે વિરોધ નોંધ્યો છે। જીરુના પાકને લઈને વેપારીઓ વર્ગમાં પણ ચર્ચાઓ ચાલી રહી છે, પરંતુ તેમાં કોઈ જાહેર આવીને બોલતા નથી। આ સંગઠન નિકાસકારો હવે હોવાથી અંદાજ આવતા ચર્ચાઓ ચાલી રહી છે। ખાસ કરીને આ જ કારણોસરથી રાજસ્થાનના ખેડૂતોએ વિરોધ દર્શાવ્યો હોવાની વાત સામે સૂત્રો તરફથી જાણવા મળી છે। જો કે સંસ્થા બહાર જાણકારો અત્યારે હાયર કરી રહી છે અને ગ્રાઉન્ડ રિપોર્ટ અનુસાર જે સર્વે હાથ ધર્યો છે અને બેન્ચમાર્ક જીરુનો જે વાયદો છે 475 રૂપિયાથી વધીને 22,320ની સપાટીએ હાલ તો બોલાઈ રહ્યો છે। તો મિત્રો, આ હતી જીરુને લગતા આજની ચર્ચા। વિડીયો ગમે તો વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો। ફરી મળીશું બીજા વિડીયો સાથે, ત્યાં સુધી બધા મિત્રોને જય જવાન જય કિસાન।